નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આમલેખા એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે। મિત્રો, આ વર્ષ તે ફાલ્ગુન મહિનામાં 10 માર્ચના રોજ ઉજવવામાં આવશે। મિત્રો, આ વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ પણ આવે છે। આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે। દર વર્ષે ફાલ્ગુન મહિનામાં આમલેખા એકાદશીનું પણ વ્રત રાખવામાં આવે છે। આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત પણ છે। એવું કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી બધા દુઃખોનો અંત આવી જાય છે અને સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે આ એકાદશી 10 માર્ચના રોજ ઉજવવામાં આવશે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે આ ઉપાય વિશે આગળ વધીએ। પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી જ કરી દેજો અને મિત્રો, ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મિત્રો, આ દિવસે દાન કરવાની પણ માન્યતા બહુ જ વધારે છે। તો ચાલો જાણીએ કે આ પ્રસંગે શું દાન કરવું જોઈએ। તો મિત્રો, પહેલા આ તહેવાર પર સ્વાર્થ સિદ્ધિયોગ સવારે 6:36 વાગ્યાથી બીજા દિવસની મધ્યરાત્રિ 12:51 વાગ્યા સુધી રહેશે અને વિજય મુહૂર્ત બપોરે 2:30 થી 3:17 વાગ્યા સુધીનું રહેશે। આ સાથે જ અમૃતકાલ સાંજે 6:12 થી 7:52 વાગ્યા સુધીનું રહેશે। તે જ સમયે અભિજીત મુહૂર્ત બપોરે 12:08 થી 12:55 સુધી રહેશે। આ સાથે જ સમય દરમિયાન પૂજા કરવાથી શાશ્વત પણ ફળ મળે છે। આ મંત્રોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। એ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને શાંતિપૂર્ણ ભુજગશયનમ પદ્મનાભ સુરેશનમ વિશ્વધારમ આકાશ જેવા વાદળો શુભ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાંગયમ વંદે વિષ્ણુ ભાવભયહર સર્વલોકેનાથમ। આમલકી એકાદશીના વ્રતના હવે આપણે ઉપાયો જાણીએ। તો મિત્રો, આમલકી એકાદશીના દિવસે આમળાનું વૃક્ષ વાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આમળાના ઝાડને પાણી ચડાવવાથી અને તેની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આમળાના ઝાડને દરરોજ પાણી ચડાવવાથી જ અને તેની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે। આમલિકા એકાદશીના દિવસે આમળાનું દાન કરવું એ વધુમાં વધુ શુભ માનવામાં આવે છે। આ દિવસે તમે કોઈ પણ મંદિરમાં અથવા તો જરૂરિયાતમંદ લોકોને પણ આ દાન આમળાનું કરી શકો છો। એવું કહેવાય છે કે આમ કરવાથી ગ્રહ દોષોથી મુક્તિ મળી શકે છે। આમલિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને આમળાના ઝાડમાં મૂળમાં કાચું દૂધ, ફૂલો, આખા ચોખાના દાણા, રોલી વગેરે અર્પણ કરવા જોઈએ। આ દિવસે પૈસા, આમળા, પીળી વસ્તુઓ, ફળો અને કપડાં વગેરે જેવા પૈસા, ગુલાલ અને અનાજનું દાન એ કરવું ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ ફક્ત જરૂરિયાતમંદ વ્યક્તિને જ દાન કરવી જોઈએ। આવું કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે। આનાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને મિત્રો, ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા જ બન્યા રહે છે। ઉપરાંત જ આમળાના ઝાડની 7 વાર પરિક્રમા કરવી જોઈએ અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વિવાહિત જીવનમાં સુખ શાંતિ રહે છે અને સંબંધોમાં પણ પ્રેમ વધે છે। આ ઉપરાંત આમલિકા એકાદશીના દિવસે આમળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। એવું માનવામાં આવે છે કે મિત્રો, આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આમળાના ઝાડ નીચે બેસીને ઓમ શ્રી વિષ્ણુ પ્રિચાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ધન સમૃદ્ધિમાં પણ વધારો થાય છે। અને આમલિકા એકાદશી પર શુભ સંયોગ આ વર્ષે આમલિકા એકાદશીને નિમિત્તે 3 શુભ સંયોગ પણ બની રહ્યા છે। તો મિત્રો, આ દિવસે સ્વાર્થ સિદ્ધિયોગ, શોભન યોગ અને પુષ્ય નક્ષત્રનો સમન્વય રહેશે। આ બધા જ સંયોગો
ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વાર્થ સિદ્ધિ યોગ સવારે 6:36 થી બપોરે 12:51 સુધી ચાલશે. તે જ સમયે શોભન યોગ સવારથી બપોરે 1:57 વાગ્યાથી અસરકારક રહેશે. અને મિત્રો, એકાદશીના દિવસે પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેશે અને તે બપોરે 12:51 વાગ્યે સમાપ્ત થશે. આમલિકા એકાદશીને આંબળા સાથે જોડવામાં પણ આવે છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો વધુમાં વધુ મહિમા છે અને એવી માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ હોય છે. આમલિકા એકાદશીની 2 વ્રતકથાઓ પણ સંભળાવવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર આમલિકા એકાદશીને આંબળા સાથે પણ જોડવામાં આવે છે. આ દિવસે જ આંબળાના વૃક્ષની પૂજા કરવાનો પણ એક મહિમા છે. એવી માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવી દેવતાઓનો વાસ હોય છે અને પ્રચલિત કથા અનુસાર શ્રીહરિની નાભીમાંથી કમળ ખીલ્યું હતું અને તેમાંથી પરમપિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે જ તેમના તપથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ પ્રગટ થયા. તે સમયે જ બ્રહ્માજીની આંખમાંથી આંસુ સર્યા અને તે અશ્રુબિંદુમાંથી જ આંબળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું હતું. શાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી અને એવું કહેવામાં આવે છે કે તે જ સમયે સ્વયં શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને આશીષ પ્રદાન કર્યા હતા અને કહ્યું હતું કે આ વૃક્ષ તમારા અશ્રુઓમાંથી ઉત્પન્ન થયું છે, એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે અને તેનું દરેક અંગ પૂજનીય પણ બનશે. ફાગણ સુદ એકાદશીએ એ જ વ્યક્તિ આ વૃક્ષ નીચે મારી પૂજા કરશે અથવા તો મને તેનું ફળ અર્પણ કરશે, તેને જન્મ મરણના ફેરામાંથી હંમેશા જ મુક્તિ મળી જશે. અને મિત્રો, હવે જાણીએ બીજી વ્રતકથા. ચિત્રસેન નામના એક રાજા હતો. તેમના રાજ્યમાં એકાદશીનું વ્રતનું ખૂબ જ મહત્વ હતું. રાજ્યનો દરેક નાગરિક આ ઉપવાસ પણ કરતો હતો. રાજાને આંબળાના એકાદશી એના પ્રત્યે ખૂબ જ ભક્તિ હતી. એક દિવસ રાજા શિકાર કરતી વખતે દૂર જંગલમાં ગયો અને પછી કેટલાક જંગલી અને પહાડી ડાકુએ રાજાને પણ ઘેરી લીધો હતો. આ પછી જ ડાકુઓએ રાજા પર હથિયારોથી હુમલો કર્યો, પરંતુ ભગવાનની કૃપાથી રાજા પર જે પણ શસ્ત્રો છોડવામાં આવ્યા હતા અને તે ફૂલોમાં ખેરવાઈ જતા હતા. અને મિત્રો, મોટી સંખ્યામાં ડાકુઓને કારણે રાજા બેભાન થઈને જમીન પર પડી ગયા. પછી રાજાના શરીરમાંથી એક દેવી શક્તિ પ્રગટ થઈ અને બધા જ રાક્ષસોને મારીને અદ્રશ્ય થઈ ગઈ. જ્યારે રાજાને હોશ આવ્યો ત્યારે તેણે બધા જ રાક્ષસોને મરેલા જોયા અને રાજાને આશ્ચર્ય થયું કે આ ડાકુઓને કોણે માર્યા હશે. ત્યારે આકાશમાંથી એવી આકાશવાણી થઈ અને અવાજ આવ્યો કે હે રાજન, આ બધા રાક્ષસો આમળા એકાદશીના તમારા ઉપવાસની અસરથી જ મર્યા ગયા છે. તમારા શરીરમાંથી ઉત્પન્ન થયેલી આમળા એકાદશીની વૈષ્ણવી શક્તિએ તેમનો વધ કર્યો છે. તેમની હત્યા કર્યા પછી જ તે ફરીથી તમારા શરીરમાં પ્રવેશ. ત્યારે અમલિકા એકાદશી હતી અને એ વ્રતનું પ્રત્યેનું આરાધના અને ભક્તિ વધી ગઈ હતી. એના કારણે જ તમારો જીવ બચી ગયો છે. અને અમલિકા એકાદશીને રંગભરી એકાદશી પણ માનવામાં આવે છે. આમ તો એકાદશીનો અવસર એ શ્રી વિષ્ણુની પૂજા કરવાનો પણ અવસર હોય છે, પણ અમલિકા એકાદશી એકમાત્ર એવી એકાદશી છે કે જે દિવસે શિવ અને પાર્વતી બંનેની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે શિવ પાર્વતીને હોળી રમાડવામાં પણ આવે છે, જેને લીધે જ આ એકાદશી રંગભરી એકાદશીના નામે પણ ઓળખાય છે. અમલિકા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનદિયા કાર્યથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. અને પછી મિત્રો, આ દિવસે આસ્થા સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને આ પૂજા દરમિયાન તેમને આંબળા જરૂરથી જ અર્પણ કરવા. આમલિકા એકાદશીએ આંબળાના ઝાડમાં ધૂપ, દીપ, ચંદન, કુમકુમ, પુષ્પ તેમજ અક્ષત અર્પણ કરવા જોઈએ. મિત્રો, કોઈ ગરીબ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને પોતાના સામર્થ્ય અનુસાર ભોજન જરૂર કરાવવું જોઈએ. શક્ય હોય તો કોઈ પણ બ્રાહ્મણને કળશ, વસ્ત્ર અને આંબળાનું દાન કરવું જોઈએ. આમલિકા એકાદશીના દિવસે પૂજાથી લઈને ભોજન સુધીના દરેક કાર્યમાં આંબળાનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ દિવસે સવારે સ્નાન કર્યા પછી જ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ
અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આ પછી સ્નાન વગેરે કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. પૂજા પછી આમળાના ઝાડ નીચે નવરત્ન યુક્ત કલશ સ્થાપિત કરવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. જો આમળાનું ઝાડ ઉપલબ્ધ ન હોય તો શ્રીહરિને આમળા અર્પણ કરો. આ દિવસે મિત્રો આમળાના ઝાડને ધૂપ, દીવો, ચંદન, કુમકુમ, ફૂલ, અક્ષત વગેરે ચડાવવું જોઈએ. પછી તેની નીચે કોઈ પણ ગરીબ અથવા જરૂરિયાતમંદને ભોજન જરૂર કરાવવું જોઈએ. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પછી કલશ, વસ્ત્રો અને આમળા વગેરે કોઈ ગરીબને દાન કરવું જોઈએ. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી જ કરી દેજો. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.